એક વખત કબીરદાસજીના સત્સંગ સાંભળવા માટે એક રાજા જાય છે. કબીરદાસજી પરમાત્માના પ્રકાશ વિશે, પરમાત્માના સ્વરૂપ વિશે, પરમાત્માની દિવ્ય જ્યોતિ વિશે, પરમાત્માના અખંડ નામ વિશે, શબ્દ વિશે, પરમાત્માના સાચા નામ વિશે, હમ તો સત્ય નામ વેપારી, કોઈ કોઈ લાદે કાંસા પિત્તલ, કોઈ કોઈ લોંગ સુપારી, હમ તો લાદ્યો નામ ધનિકો, પૂરણ ખેપ હમારી, હમ તો સત્ય નામ વ્યાપારી. સંભળાવતા હતા કબીરદાસજી કે અમે તો સત્ય નામના વેપારી છીએ. કોઈ કોઈ કાંસા પિત્તળના વેપારી હોય છે, કોઈ લવિંગ સોપારીના વેપારી હોય છે, કોઈ કાપડના બિઝનેસ કરતા હોય છે, કોઈ હીરાના ધંધા કરતા હોય છે. અલગ અલગ બધા જ પોતાના વેપાર કરે છે. પરંતુ કે છે નફા ચૌગુના. અમે જે બિઝનેસ કરીએ છીએ, નામનો વ્યાપાર કરીએ છીએ, સત્ય નામનો, એમાં કોઈ પ્રકારનું કહે છે અમને એમાં કોઈ ઘાંટો પડતો નથી, પણ 4 ગણો અમને એમાં નફો મળે છે. એવું નામ તમે જાણવા માટે આશ્રમમાં આવો, આવું બધું સંભળાવતા હતા. તો રાજાને એ સત્સંગ હૃદય સ્પર્શી ગયો. બીજે જ દિવસે કબીરદાસજીના આશ્રમમાં રાજા પોતે આવે છે. એ સમયે કબીર સાહેબ ક્યાંક બહાર ગયા હતા. તો ત્યાં એમનો શિષ્ય કમાલ હતો. કમાલની પાસે આવીને રાજા કહે છે, તમારા ગુરુ મહારાજજી ભગવાનના નામ વિશે, પરમાત્માના સ્વરૂપ વિશે ખૂબ સુંદર વિવરણ સંભળાવે છે. બહુ સરસ સત્સંગ મેં સાંભળ્યો. મને જિજ્ઞાસા જાગૃત થઈ છે કે મારે પણ એ દિવ્ય જ્યોતિ સ્વરૂપ પરમાત્માને, ભર્ગો જ્યોતિ સ્વરૂપ પરમાત્માને મારે પણ જાણવા છે. એમના નામને મારે પણ જાણવું છે. જે અવ્યક્ત છે, મોઢેથી વ્યક્ત થતું નથી, અલખ છે, જે લખવામાં આવતું નથી, એવો શબ્દની વાત બહુ સરસ એમણે સંભળાવી હતી. મારે એ જાણવું છે. કમાલ કહેવા લાગ્યો કે તમારે જો આ વસ્તુને જાણવી હોય તો એના માટે અહીંયા જે કંઈ નિયમ છે ગુરુ દરબારના, એમાં તમારે પાર ઉતરવું પડે. કીધું શું કરવું પડે? કીધું કે એના માટે જો તમારે મસ્તક કાપીને આપવું પડે. એમ કરીને કમાલ છરો અને થાળી લઈ અને ત્યાં રાજા પાસે આવ્યો. છરો ને થાળી જોઈને રાજા તો એટલો બધો ગુસ્સે થઈ ગયો. કહેવા લાગ્યો કે તને કઈ ભાન નથી, હું કેટલો મોટો રાજા છું. રાજાનું સન્માન કરવું જોઈએ, પ્રેમથી વાતચીત કરવી જોઈએ, વિવેકથી બોલવું જોઈએ. તારામાં જરાય વિવેકનો છાંટો પણ નથી. આવવા તે તારા ગુરુને હું અત્યારે જાઉં છું, તારી ફરિયાદ કરીશ. એમ કરીને રાજા પાછા જતા રહ્યા. બીજે દિવસે ફરિયાદ કરવા માટે ત્યાં રાજા આવે છે. આવીને પછી ત્યારે કબીરદાસજી હાજર હતા. કબીરદાસજીને આવીને સીધા જ કહેવા લાગ્યા, તમારા આશ્રમમાં તમે કેવા શિષ્યોને રાખો છો? તમારા પ્રવચન, તમારા સત્સંગને સાંભળીને લોકો જિજ્ઞાસા લઈને પરમાત્માના તત્વને જાણવા માટે, એમના નામને જાણવાની ભાવનાથી તમારા આશ્રમમાં કોઈ આવે તો એમની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, આને તો જરાય ભાન જ નથી. કેવું બોલે છે? કબીરદાસજી કહે છે, શું કીધું હતું? કહે છે, તમે જ પૂછી લો ને. કમાલને બોલાવવામાં આવ્યો. કમાલને પૂછ્યું કબીરદાસજીએ કે કમાલ, તે આ રાજા સાથે કેવો વ્યવહાર કરેલો? કમાલ કહે છે, ગુરુદેવ, મેં તો આપણી આશ્રમના આજ્ઞાના માટે એમને કીધું હતું. આપણા આશ્રમના અમુક નિયમ બતાવ્યા હતા. કીધું શું કીધું હતું? કીધું કે ગુરુદેવ, મેં એમને એવું કીધું હતું કે પરમાત્માના જ્ઞાનને જાણવું હોય, પરમાત્માના લોકમાં પહોંચવું હોય તો એના માટે મસ્તક કાપીને આપવું પડે. તો કબીરદાસજી કહેવા લાગ્યા ગુસ્સામાં, એટલું બધું સસ્તું સમજી લીધું કે માથાના બદલામાં આપવાની વાત કરી. પેલા રાજાને થયું કે ગુસ્સે થયા છે એટલે 2-4 થપ્પડ મારી દેશે અને બહુ ગુસ્સો કરશે, ગમે તેમ એને બોલશે, સજા આપશે. પરંતુ કબીરદાસજી તો કેવું બોલ્યા? એમણે કીધું કે તું આટલું બધું જ્ઞાનને સસ્તું સમજી લીધું, માથાના બદલામાં આપવાની વાત કરી દીધી. આવું કીધું ને કમાલને ગુસ્સામાં આવી રીતે બોલ્યા. તો રાજા મનમાં વિચાર કરે છે કે ઓહો હો, કબીરદાસજી તો આ જ્ઞાનને માથા કરતા પણ મોંઘું બતાવે છે. આ કહે છે કે જ્ઞાન એટલું બધું સસ્તું નથી, એવું કહી રહ્યા છે. પછી રાજાને પણ સમજણ આવી અને ખરેખર સદગુરુ મહારાજના દરબારમાં હંમેશા સત્સંગમાં
આવવા લાગ્યા અને પોતે કબીરદાસજીના આશ્રમમાં આવી અને સત્સંગ શ્રવણ કરે છે. સત્સંગને સાંભળીને અને પછી કબીરદાસજી પાસેથી એમણે આત્માના જ્ઞાનને જાણ્યું. પરમ સત્તાની ઓળખાણ પોતાના હૃદયમાં કબીરદાસજીએ કરાવી અને સાચી ભક્તિના રાહમાં એ રાજા ચાલે છે અને કબીરદાસજીના હંમેશાના માટે એક શિષ્ય, એક ભક્ત બની ગયા. તો